જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 0 નંબરથી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને સદર એફઆઈઆર જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ છે। જે બનાવની વિગત એ છે કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે મૃગીકુંડમાં જે સ્નાન થયું તે બાદ કીર્તિ પટેલ સાધુ સંતો અંગે અવારનવાર વિડીયો બનાવી તેના સોશિયલ મીડિયા હેન્ડલમાં અપલોડ કરતી હોય છે અને તેની સામે અફજલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે જે જુનાગઢ બલિયાવાડના રહેવાસી છે તેઓ પણ આ જે કીર્તિ પટેલ જે વિડીયો અપલોડ કરે છે તે બાબતનું ખંડન કરતા અને ખરેખર સત્ય હકીકત શું છે તે બાબતેના વિડીયો અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ જે છે તે અપલોડ કરતા હોય છે અને આ બનાવ અંગે બંને બાબતે વિવાદ થતા તેઓ લોકોને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા નામના વ્યક્તિઓએ ભેગા મળીને આ અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી અને આ જ કારણોસર જો તેઓ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે। તો આ બાબતે તેઓ સમાધાન કરશે, અન્યથા તેઓના ઘરે જઈને મારી નાખવાની તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય જે અન્વયે જે સદર ફરિયાદી અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તેઓ ડરી જતા તેઓએ આપઘાતનો પ્રયાસ કરેલો હોય। આ આપઘાતના પ્રયાસ દરમિયાન તેઓને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા તેઓએ સદર ફરિયાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આપેલી હોય અને સદર બનાવ એ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય 0 નંબરથી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા મોકલી આપેલ છે। હાલ જે 20 લાખ રૂપિયાની ખંડણી માંગેલ છે, આ ઉપરાંત બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફિક્સ કરી દેવાની અને તેઓને સંડોવી દેવાની ધમકી આપેલી હોય જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવે છે।